નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પરમ પેરાડાઇઝ એપાર્ટમેન્ટ પાસે આવી ગઈ છે અને અહીંયા સ્થાનિક લોકો અમારી સાથે જોડાયા છે। હાલ અત્યારે આપને સૌને ખ્યાલ છે તે જ પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ વોર્ડમાં, અલગ અલગ સોસાયટીમાં સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી રહી છે અને સ્વચ્છતા અંતર્ગત એક અભિયાન હાથ ધરી રહ્યું છે। આજે સ્વચ્છતાનું અભિયાન સ્પાર્ક ટુડે ન્યૂઝે હાથ ધર્યું છે, તેમાં અલગ અલગ વિસ્તારના લોકો પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે। સ્વચ્છતા એટલે કે ગંદકી ન કરવી, अलग अलग विस्तार ने स्वच्छ राखवा। कॉर्पोरेशन कर्मचारीओ तो साफ सफाई करे छे, परंतु साथे साथे आपणी पण एक फरज है कि जाहिर जगह पर कचरो न नाखवो जोईए, थूकवू न जोईए, अलग अलग जगह पर वॉशरूम न जवुं जोईए। तमाम बाबते लोको अवेर थई रह्या छे अने लोको आ मुहिममां जोडाई रह्या छे। परम पेराडाइज एपार्टमेंट खाते स्पार्क टुडे न्यूज़नी टीम અહીંયાના આગેવાન સાથે વાતચીત કરી રહ્યા છે। શું કહેવા માંગો છો? આ મુહિમમાં આપ પણ જોડાયા છો। નયનભાઈ વોરા જી નયનભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા ખૂબ જ સુંદર સફાઈ અભિયાન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। બરોડા શહેરને સુંદર બનાવવા માટે ખૂબ સારી સફાઈની પ્રવૃત્તિ એ કરે છે અને આજે અમારા ગોત્રીના પરમ પેરાડાઇઝ એપાર્ટમેન્ટમાં સફાઈ અભિયાનના ભાગરૂપે એ લોકો પધાર્યા છે। અમારી સોસાયટી પરમ પેરાડાઇઝ વતી એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। ખૂબ સારું સફાઈ અભિયાન એ કરે છે। આપણે સ્વચ્છતા અભિયાનમાં એમને સહકાર આપવો જોઈએ, ગંદકી ન કરવી જોઈએ, કચરો જાતે ફેંકવો ન જોઈએ, થૂકવું ન જોઈએ। પતંગ દોરા હમણાં જ ઉત્તરાયણ ગઈ એનું અભિયાન પણ આપણે ઉપાડવું જોઈએ, જ્યાં ત્યાં દોરા પતંગો હજી પડેલા છે। કાગળ કચરો ન નાખવો જોઈએ અને સુંદર સફાઈ અભિયાન છે એમાં આપણે સહયોગ કરવો જોઈએ। એ બદલ સ્પાર્ક ટુડે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર। બિરેનભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।